अशुभानि निराचष्टे तनोति शुभसन्ततिम्। स्मृतिमात्रेण यत्पुंसां ब्रह्म तन्मङ्गलं परम्। सच्चिदानन्दरूपाय कृष्णाय क्लिष्टकर्मणे नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे। दारासक्तिमनादरात् सुतधनासक्तिं त्वनित्यत्वतः स्नेहं मोहविसर्जनात् करुणया नैष्ठुर्यमन्तस्त्यज। औदासीन्यसमाश्रयात् त्यज सुहृन्मित्रारिदुर्वासना। सर्वानर्थकरान् दशेन्द्रियरिपून् एकान्तवासाच्च हि। સૂત્રમાં આચાર્ય વિદ્યારણ્ય મુનિજી પોતાના મનને જ વારંવાર સંબંધ કરે એ પ્રમાણે સાધકને પોતે એક ઉપાય દર્શાવી રહેલા છે. જે કંઈ પણ દુર્વાસના છે, દુર્ગુણ છે, એમાંથી મુક્ત થવા માટે મનને જ શિષ્ય બનાવી અને સાધક પોતે ગુરુ બની અને શિષ્ય મનને આ પ્રમાણે દર્શાવે છે. હે મમ મન, હે મારા મન, આને તું ત્યાગી દે. કઈ રીતે ત્યાગી દે તો એનો ઉપાય પણ આચાર્ય સાથે સાથે દર્શાવે છે. તો અત્યાર સુધીમાં એવી અનેક દુર્વાસનાનો અર્થ છે કે જે મને મારા લક્ષ્યની પ્રાપ્તિમાં પ્રતિબંધરૂપ બને, એનાથી વિમુખ કરે, એનાથી મને દૂર લઈ જાય, જે મારા લક્ષ્યની પ્રાપ્તિને વધારે દુઃખદ બનાવે, કષ્ટમય બનાવે, તો એની નિવૃત્તિ આવશ્યક બની રહેશે. અને એની નિવૃત્તિના ઉપાય આપણને શાસ્ત્ર મહાપુરુષો કરુણા કરીને દર્શાવે છે. જરૂર એમાંથી મુક્ત થતાં વાર લાગે છે, કારણ કે દ્રઢ સંસ્કાર છે અને આદત પડેલી છે. તો મુક્ત થવા માટે વારંવાર મનને સંબોધન કરવું પડે. કોઈ આપણને ઉપાય દર્શાવે અને સૂચન કરે એ તો અસર કરે જ છે, પરંતુ સાધક સ્વયં પણ પોતાના મનને સંબોધન કરે તો એની પણ ઘણી અસર થાય છે. માત્ર આ રીતની પ્રક્રિયા આપણને આવડવી જોઈએ. પોતાના મનને પોતાનાથી અલગ જોઈ અને એની સાથે આવી રીતે પ્રેમપૂર્વક વાત કરતા, પ્રેમપૂર્વક એને સમજાવતા આપણને આવડવું જોઈએ. અને એ કોઈ કઠિન વસ્તુ નથી. હકીકતમાં તો આ એક પ્રકારની રમત જ છે, અને રમત રમતા આવડી જાય તો એમાં આનંદ જ હોય છે. રમતનો, ખેલનો અર્થ જ છે કે જે આનંદ આપનાર છે. તો સાધકને પોતાની સાથે રહેતા આવડી જાય, પોતાનું અવલોકન કરતા આવડી જાય, પોતાની જાતને વાંચતા આવડી જાય તો એક મહાન સિદ્ધિ છે. એવો સાધક ક્યારેય પણ પાછો પડતો નથી. જ્યારે બીજું કોઈ ના હોય ત્યારે પોતે જ પોતાનો માર્ગદર્શક બને છે, પોતે જ મનને સંબોધન કરે છે. જેને સાયકોલોજી ઓટો સજેશન કહેશે કે હું જ મને પોતાને સજેશન આપું, સૂચના આપું, અને એની બહુ મહાન અસર થતી હોય છે.
તો આપણા મહાપુરુષો, આચાર્યો એ ઘણા મોટા મનોચિકિત્સક હતા, જાણતા હતા સાયકોલોજી. તો હજારો વર્ષ પહેલાં આ પ્રમાણેના ઉપાયો એમણે આપેલા જ છે. યોગ વાસિષ્ઠમાં પણ નિરૂપણ આવે છે, ઉદ્દાલક મુનિ પોતાના મનને સંબોધન કરે છે, સમાધિ લગાવવા માટે પ્રયત્ન કરે છે, સફળ થતા નથી. બહુ સરસ પ્રકરણ છે, વાંચવા જેવું છે. પ્રયત્ન કરે છે, સફળ થતા નથી, ઇન્દ્રિયો વશમાં રહેતી નથી, મન એકાગ્ર થતું નથી, શરીર સાથ આપતું નથી. તો ફરી પાછા એ ઊભા થઈ જાય, એમાં એમને કોઈક રીતે સિદ્ધિ મળતી નથી. ફરી પાછા પ્રયત્ન કરે, ધ્યાન લગાવવા, સમાધિ લગાવવા, પરંતુ મન ઇન્દ્રિયોની ચંચળતા એમને બેસવા દેતી નથી. પછી એ કાર્ય શું કરે છે? તો કે પોતાના મનને સંબોધન કરવાનું અને ધીમે ધીમે એને સમજાવે છે, ઇન્દ્રિયોને સમજાવે છે, પ્રેમથી સમજાવે છે, થોડી દાટ ફટકાર પણ કરે છે અને સાથે સાથે મનમાં ઉત્સાહ ભરી, દ્રઢ નિશ્ચય કરી અને ફરી પાછા બેસવા માટે પ્રયત્ન કરે છે. અને ત્યારે એ સમાધિ લગાવવામાં સફળ થાય છે અને એ સમાધિ પણ ઘણી દીર્ઘકાલની લાગે છે. તો એ પ્રકરણ સાધકને દર્શાવવા માટે છે કે ઇન્દ્રિયોની ચંચળતા, મનની ચંચળતા એ સ્વાભાવિક છે, પણ સ્વાભાવિક હોવા છતાં પણ એને એકાગ્ર કરવું, સમાહિત કરવું એ અભ્યાસ સાધ્ય છે. સ્વરૂપથી ઇન્દ્રિય બહિર્મુખ છે, પરાંચી ખાની વ્યતૃણત સ્વયંભૂ. બ્રહ્માજીએ એનું સર્જન જ બહિર્મુખ સ્વભાવ રૂપે કરેલું છે. ભગવાન પણ કહેશે, અર્જુનની વાતને સમર્થન આપે છે કે સાચી વાત, મન ચંચળ છે, ચંચલમ હિ મન કૃષ્ણ. તો આ પ્રમાણે એવી રીતનો સ્વભાવ છે, આદત પડેલી છે એ રીતની જ, પરંતુ એનો અર્થ એ નથી કે એ અસંભવ છે, એમાં પરિવર્તન આણવું અસંભવ નથી. મુશ્કેલ જરૂર છે, કઠિન જરૂર છે, પરંતુ અસંભવ નથી. એટલે જ ભગવાને કહ્યું, અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ જ ગૃહ્યતે. અભ્યાસ અને વૈરાગ્ય રૂપી ઉપાયથી મનને ગૃહિત કરી શકાય. તો ધૈર્ય ધારણ કરી, ગઈકાલે પણ આપણે જોયેલું હતું કે દૈન્યમ મહાધૈર્યતઃ. વિદ્યારણ્ય મુનિએ કહ્યું કે દીનતા ઉપર તું વિજય મેળવ, દીનતા, હીનતા, કાયરતા આ બધાને જીવનમાંથી હંમેશા દૂર રાખ, મનથી દૂર રાખ. કઈ રીતે? મહાન ધૈર્ય ધારણ કરીને. તો ધૈર્ય ધારણ કર્યું, ધીરજ છે, સાથે સાથે ઉત્સાહ છે, તો પ્રગતિ અવશ્યમ ભાવીશ. અધ્યાત્મ માર્ગમાં આ બે વસ્તુની આવશ્યકતા હોય છે. ધૈર્યની આવશ્યકતા છે અને ઉત્સાહની પણ આવશ્યકતા છે. અંતરમાં ઉત્સાહ હોય પરંતુ અધીરાઈ આવી જાય તો સફળતા ના મળે. અંતરમાં ધૈર્ય હોય પરંતુ એ ધૈર્ય ફરી પાછું આળસ કે પ્રમાદરૂપ થઈ જાય, ઉત્સાહનો અભાવ હોય તો માત્ર ધૈર્યથી પણ સફળતા નથી મળતી. એટલા માટે ધીરજ અને ઉત્સાહ આ બંને સાધકના ચરણ છે. ધીરજ અને ઉત્સાહરૂપી ચરણથી એ આગળ વધે છે અને બંને ચરણ, બંને પગની સમાન આવશ્યકતા છે. બંને હોય તો સ્થિરતાથી એ પોતે ગતિ કરી શકે છે. તો ઇન્દ્રિયોની ચંચળતા, મનની બહિર્મુખતા, શરીરનો પ્રમાદ, આળસ, આ બધું લક્ષ્ય સિદ્ધિમાં વચ્ચે આવે છે, કારણ કે વર્ષોના અભ્યાસથી આ બધું દ્રઢ થયેલું છે. છતાં પણ એમાંથી બહાર નીકળવું અસંભવ નથી અને એના જ ઉપાયો આપણને આચાર્ય અહીંયા દર્શાવે છે. એ બધાને નિયંત્રિત કરવા માટે, બધું સમાહિત કરવા માટે,
સમસ્ત વ્યક્તિત્વને સુસંગઠિત કરવા માટે, યુક્ત બનવા માટેના બધા ઉપાય આચાર્ય દર્શાવે છે. ભગવાન ગીતાજીમાં અનેક વખત યુક્ત શબ્દ વાપરે છે અને એ યુક્ત શબ્દનો અર્થ થાય છે જે સુસંગઠિત વ્યક્તિત્વ ધરાવે છે. અને સુસંગઠિત વ્યક્તિત્વનો અર્થ છે શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિય બધું એક સીધી લાઈનમાં ચાલે છે, ગતિ કરે છે. છિન્ન ભિન્ન વ્યક્તિત્વ નથી, સ્પ્લિટ પર્સનાલિટી નથી, પરંતુ બુદ્ધિ જે નિશ્ચય કરે એને મન અનુસરે છે. શરીર, ઇન્દ્રિય પણ એમાં જ સહાયભૂત થાય છે. તો આવી રીતનું જે વ્યક્તિત્વ છે એને સુસંગઠિત સમાહિત વ્યક્તિત્વ કહેવાય. અને એવું વ્યક્તિત્વ નિયમિત જીવનથી પ્રાપ્ત થાય. આહાર, વિહાર, જાગરણ, ઊંઘ, બીજા બધા વ્યવહારો આ બધામાં નિયમિતતા હોય તો પ્રાપ્ત થાય. એટલા માટે જ એ યુક્ત શબ્દનો અર્થ થાય છે સુસંગઠિત વ્યક્તિત્વ. શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધા મારા માટે સાધન છે અને એ સાધન જ બની રહે. એ મારા ઉપર શાસન ના કરે, પરંતુ મારે એને જ્યાં ઉપયોગમાં લેવા હોય ત્યાં હું એને લઈ શકું. અને ત્યારે જ એ સાધન કહેવાય. સાધનનો અર્થ શું? જે મારા કોઈ પ્રયોજનની સિદ્ધિને અર્થે ઉપયોગમાં આવે. આપણી પાસે સાધન છે સ્કૂટર. જ્યારે જરૂર પડે ત્યારે એનો હું ઉપયોગ કરી શકું, એનો ઉપયોગ કરીને હું મંજિલ સુધી પહોંચી શકું. તો એવી જ રીતે આ બધા સાધનો છે. પણ જીવન અવિવેક ભર્યું હોય તો આ સાધન જે છે એ માલિક બની જાય અને હું ગુલામ બની જાઉં. મન જ્યાં દોડાવે, બુદ્ધિ જે ઉટપટાંગ વિચારો કરાવે, મન જે માગણી કરે એ બધું ગુલામ થઈ અને પૂરું કરવું પડે. પણ જે અધ્યાત્મ માર્ગ જે છે એ સાધનને સાધન રૂપે ઉપયોગ કરવા માટે છે. એટલા માટે જ ધીમે ધીમે આ બધી પ્રક્રિયાઓ આચાર્ય દર્શાવે. શરીરને કેવી રીતે સાધવું, ઇન્દ્રિય મનને કેવી રીતે સાધવા, એના એક પછી એક ઉપાય આપણને દર્શાવી રહ્યા છે. તો ગઈકાલે આપણે છેલ્લે વિચાર કરેલો હતો કે આસક્તિ ત્યાગ. વિષયોમાંથી, વ્યક્તિઓમાંથી આસક્તિનો ત્યાગ કઈ રીતે? તો કે છે અનિત્યત્વતઃ, અનિત્યત્વનું ચિંતન કરીને. પશ્યાનિશમ જગદિદમ ક્ષણભંગનિષ્ઠમ વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિનિષ્ઠ. તો અનિત્યત્વનું દર્શન કરી અને આજે અત્યંત આસક્તિ છે એમાંથી મુક્ત થવું. હજુ આગળ પણ એના સંદર્ભમાં જ આચાર્ય કહેશે સ્નેહમ મોહ વિસર્જનાત. સ્નેહ શબ્દ પણ આસક્તિ માટે જ વપરાય છે. સ્નિહ ધાતુ પરથી શબ્દ આવેલો છે. સ્નિગ્ધ જે ચિકાસ જે છે, તો સ્નેહ જે છે એનો અર્થ શું? ચિકાસ શું કાર્ય કરે? જોડવાનું કાર્ય કરે. તો એવો જે સ્નેહ, એવી આસક્તિ કે જે મને વિષયો સાથે, વ્યક્તિઓ સાથે જોડી દેશે, અત્યંત સંગ કરાવેશ અને એવી રીતે જોડી દેશે કે અંતે મને લાગે કે આના વગર તો જીવાશે નહીં. પરાધીન બનાવી દે, લાચાર બનાવી દે. જરૂર આવશ્યક વિષયોનું ગ્રહણ કરીએ,
બધાની જોડે પ્રેમથી રહીએ, પરિવારમાં બીજા બધાની સાથે. પરંતુ પ્રેમ અને આસક્તિ આની વચ્ચે બહુ સૂક્ષ્મ ભેદ રહેલો છે. પ્રેમ ક્યારેય પણ બંધનકારી બનતો નથી અને આસક્તિ, સ્નેહ હંમેશા બંધનરૂપ હોય છે. અને બંધન બીજું કંઈ જ નથી હોતું, પરાધીનતા એ જ બંધન છે. સર્વમ પરવશમ દુઃખમ, સર્વમ આત્મવશમ સુખમ. તો આસક્તિ જે છે, આસમંતાત શક્તિ, એટલે કે પૂર્ણ એમાં ને એમાં જ આસક્ત છે, એમાં જ એ સ્નિગ્ધ છે. તો વિષયો સાથે, વ્યક્તિઓ સાથે સંબંધ થવો એ કોઈ બંધન નથી કે દુઃખ નથી, પરંતુ આસક્તિપૂર્વકનો સંબંધ, એપ્રોચ જે છે એ હંમેશા પરાધીનતા લાવે છે. સ્વસ્થ સંબંધમાં કોઈ બંધન નથી. એટલે જ ગઈકાલે આપણે વૈરાગ્યનો વિચાર કરતા જોયું હતું કે વૈરાગ્ય શું કરાવે છે, કે વૈરાગ્યના કારણે વ્યક્તિ તટસ્થ દર્શન કરી શકે જગતનું, વિષયનું, વ્યક્તિનું. અને તટસ્થ દર્શનનું ફળ છે સ્વસ્થ સંબંધ. અને એનાથી વિપરીત અહીંયા આસક્તિ જે છે એ તટસ્થ દર્શન કરવા દેતી નથી, દ્રષ્ટિને રંગી દે છે. અને એટલા માટે જે કંઈ પણ જણાય છે એ રંજિત થયેલું હોય છે, સ્પષ્ટ દર્શન નથી થતું. અને તટસ્થ દર્શન નહીં તો સ્વસ્થ સંબંધ પણ નહીં. અને સ્વસ્થ સંબંધનો અર્થ કે જે સંબંધ મને ભારરૂપ ના લાગે. પણ આસક્તિના કારણે, મોહના કારણે જે સંબંધ બંધાય છે એ ભારરૂપ છે. એને જાળવવામાં પણ સમય શક્તિ વાપરવા પડે છે અને ધીમે ધીમે એક ગુલામ જ બનાવી દેશે. તો અહીંયા આચાર્ય કહેશે કે સ્નેહમ ત્યજ હે મમ મન, હે મારા મન, આ આસક્તિને તું ત્યાગ. કેવી રીતે? મોહ વિસર્જનાત, જે મોહ થયેલો છે એનું વિસર્જન કરીને. અને મોહ શબ્દ કે જે મૂઢતા દર્શાવે છે, એ મૂઢતામાં શું હોય છે? વિચારનો અભાવ. મુહ વૈચિત્યે, મુહ ધાતુ વૈચિત્યના અર્થમાં વપરાય છે. તો વ્યક્તિ મોહિત થયેલો છે એનો અર્થ શું થાય? કે એની બુદ્ધિ કામ કરતી નથી, એટલે કે વિચાર નથી. અને આચાર્ય અહીંયા કહેશે કે મોહ વિસર્જનાત, તો એનો અર્થ થાય વિચાર વિવેક કરીને. કારણ કે મોહનું વિસર્જન કરવાનો ઉપાય વિચાર જ છે, વાસ્તવિક પરિસ્થિતિનો વિચાર. વિષયોનો સ્વીકાર, જીવનમાં વ્યક્તિઓનો, સંબંધોનો સ્વીકાર, એ સ્વીકાર માત્ર ખોટો નથી. અને પ્રારંભિક અવસ્થામાં એની આવશ્યકતા જણાય તો એ પણ કંઈ ખોટું નથી. એટલા માટે જ આપણી સંસ્કૃતિમાં લગ્ન વ્યવસ્થા, પરિવાર વ્યવસ્થા આ બધું છે કે જેમાં સાથે રહી અને વ્યક્તિ પોતે એનો સહારો લઈ, એનો ઉપયોગ કરી અને અંતે
એકલો ઊભો રહેતા શીખી જાય. ટેકા જરૂર લઈએ, પરંતુ શેના માટે? પછી એકલા ઊભા રહેતા શીખી જઈએ એટલા માટે. બાળક ચાલણ ગાડીનો ઉપયોગ કરે, શેના માટે? એના વગર પણ ચાલતા શીખે એટલા માટે. પણ મેં કહ્યું તું પહેલાં એમ, 32 વર્ષે પણ બાબો કે ના, હું તો આ લઈને જ ચાલું, તો એ યોગ્ય નથી. તો બધા સહારા, આશ્રય, ટેકા, આ બધું આપણે લઈએ શેના માટે? સ્વતંત્ર થવા માટે. મકાનમાં સ્લેબ ભર્યો હોય, ટેકા મૂકવામાં આવે, પણ એ સ્લેબની નીચે ટેકા એમને એમ રાખી મૂકીએ તો એમાં રહેવા જવાય નહીં, એ કામનું ના લાગે. પણ જેવું બધું પરિપક્વ થઈ જાય, પાકી જાય, તો બધા ટેકા હટાવી લેવામાં આવે. તો એવી જ રીતે જીવનમાં આ બધા ટેકાઓનો આપણે સ્વીકાર કરીએ છીએ, એનો વિરોધ નથી. પરંતુ અંતે એવી સ્થિતિ હોય કે એ છે તો સરસ છે, ના હોય તો પણ મારા જીવનમાં હું સ્વતંત્ર એકલો ઊભો રહી શકું એમ છું. એકલો પડી જાઉં એવું નહીં, પરંતુ એકલો ઊભો રહી શકું, એકલો જઈ શકું. તો જ્યાં સ્નેહ છે, આ પ્રકારની આસક્તિ છે, ત્યાં સ્થિતિ કેવી થાય છે કે વ્યક્તિના અભાવમાં એવું લાગે કે હવે તો એના વગર જીવાશે નહીં, એના વગર જીવન અધૂરું છે. તો આવા પ્રકારની આ એક લાગણીની પરાધીનતા પ્રારંભમાં હોય, સમજી શકાય, પણ ધીમે ધીમે એમાંથી બહાર નીકળવું રહ્યું, મેચ્યોર થવું રહ્યું. અને એના માટે આ વિચાર એ જ ઉપાય છે. મોહની નિવૃત્તિ વિચાર વગર સંભવ નથી. પહેલાં તો પ્રથમ સ્વીકારવું પડે કે મોહ છે, અને મોહને દોષરૂપે સ્વીકારી, એને દોષરૂપે સ્વીકારવો પડે, અને ત્યાર પછી એમાંથી છૂટવાની ઈચ્છા, અને તો ઉપાયનો જીવનમાં સ્વીકાર. આટલું થાય તો જ વ્યક્તિ પોતે જાતે વિચારમાં પ્રવૃત્ત થાય, અને જાતે ન થઈ શકે તો કોઈનું માર્ગદર્શન લઈને વિચારમાં પ્રવૃત્ત થાય. નહીં તો કોઈ એને દર્શાવશે તો પણ વિચાર કરવા તૈયાર નહીં થાય. ધૃતરાષ્ટ્રનો મોહ હતો દુર્યોધન માટે. એને કેટલા બધા સમજાવતા હતા, મહાપુરુષો સમજાવતા હતા, દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ, કૃષ્ણ પણ આવીને સમજાવ્યા એમણે, કૃષ્ણએ પણ, છતાં પણ એ મોહ વિસર્જન ના થયું. દુર્યોધન પણ કેટલો બધો એને સમજાવવામાં આવ્યો. સંધિ કરવા આવ્યા કૃષ્ણ ત્યારે બધાએ કેટલું સમજાવ્યું, કેટલા બધા પુરાણની પૂર્વ કથાઓ કહી અને બધા દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, ભીષ્મ પિતામહ, બીજા બધાએ પણ એને કેટલો સમજાવ્યો. પણ દુર્યોધન અંતે કહેશે કે હું તો જે કરવાનો એ જ કરવાનો, તમે બધા ભલે આ બધું કહો, પરંતુ મારો નિશ્ચય પાક્કો છે. તો એવી વ્યક્તિને કોઈ સુધારી ના શકે. પણ જેણે પોતાના દોષને દોષરૂપે સ્વીકાર્યો, એ જ એમાંથી મુક્ત થવાની ઈચ્છા કરે, અને ઈચ્છા કરે તો કોઈક એને માર્ગદર્શન આપી શકે, સ્વયં પણ વિચારમાં પ્રવૃત્ત થાય, અને તો એમાંથી બહાર નીકળી શકાય. તો સર્વપ્રથમ તો શોધવું રહ્યું કે મારું આસક્તિનું, મોહનું ક્ષેત્ર કયું છે.
કારણ કે એ ષડરિપુમાંનો એક છે, કામ, ક્રોધ, લોભ, મોહ, અને એ બહુ સૂક્ષ્મ રીતે કાર્ય કરતો હોય છે. કામનાઓ કે ક્રોધ આ બધાને તો આપણે બહુ જલ્દી ઓળખી શકીએ છીએ, પરંતુ મોહ જે છે કે જે બહુ સૂક્ષ્મ રીતે કાર્ય કરે છે. અને એટલા માટે સર્વપ્રથમ એનું ક્ષેત્ર ઓળખવું રહ્યું કે મન ક્યાં અટવાયેલું છે, ધોત્યું ક્યાં દબાયેલું છે. બરાબર, જ્યાં દબાયેલું હોય, જ્યાં ભરાયેલું હોય, ત્યાંથી એને કાઢવું પડે, ખેંચવું પડે. તો વિચારથી આ આસક્તિ, મોહનું વિસર્જન થાય અને તો સ્નેહ પણ હટે. તો સ્નેહમ મોહ વિસર્જનાથ કરુણયા નૈષ્ઠુર્યમ અંતસ્ત્યજ. હે મન, અંતઃનૈષ્ઠુર્યમ, અંતઃકરણમાં રહેલ નૈષ્ઠુર્ય, નિષ્ઠુરતા, કઠોરતા જે છે કે છે કરુણયા ત્યજ, એનો તું કરુણા દ્વારા ત્યાગ કર. તો મનની કઠોરતા એ પણ આચાર્ય કહે છે દોષ છે. ને કઠોરતાનો અર્થ શું છે કે અન્યનું દુઃખ જોઈ અને દિલનું દ્રવીભૂત ન થવું, અથવા અન્યને દુઃખ પહોંચાડવાની વૃત્તિ ઉત્પન્ન થવી, આ બંને કઠોરતા છે. બીજાને દુઃખ આપવાની વૃત્તિ અને કદાચ પોતાને એવી વૃત્તિ ના થાય, પરંતુ અન્યનું દુઃખ જોઈને, સાંભળીને દિલ જો દ્રવે નહીં, તો એ પથ્થર દિલ કહેવાય. પથ્થર દિલનો અર્થ જ કઠોર દિલ, કઠોર હૃદયવાળો. અને આવું કઠોર હૃદય જે છે એ પણ લક્ષ્ય સિદ્ધિમાં બાધક છે. કારણ કે કઠોરતા હશે તો કોઈ વાતનો જલ્દી સ્વીકાર નહીં થાય, અને એ કઠોરતાના પરિણામે જ અંતરમાં સમજદારીનો ઉદય નથી થતો, જ્ઞાનનો ઉદય નથી થતો. પરંતુ જે હૃદય સંવેદનશીલ છે, જે બીજાને સમજી શકે છે, બીજાની પરિસ્થિતિને સમજવા માટે જે પોતાને બીજાના સ્થાનમાં મૂકી શકે છે, આમ પણ બીજાના દુઃખને સમજવાનો ઉપાય આ જ છે કે એના સ્થાનમાં આપણે પોતાની જાતને મૂકીએ. એનાથી દૂર ઊભા રહીને જો આપણે જોઈશું તો આપણને લાગશે કે એમાં તો શું મોટી વસ્તુ છે, કંઈ નથી. પરંતુ સામેની વ્યક્તિ માટે એ ઘણું મોટું હોય છે, અને એને જેટલું મોટું લાગે છે એટલું મને મોટું ત્યારે જ લાગે જ્યારે હું મારી જાતને એ સંજોગોમાં હું જોઉં. અને આવું કોણ કરી શકે? જે સંવેદનશીલ છે. અને સંવેદનશીલતા એ કઠોર હૃદયમાં સંભવી ના શકે. કઠોરતા, સંવેદનશીલતા આ બંને વિરોધી જ છે. તો સાધક જે છે એ હંમેશા વિચારવાન હોય છે, પોતાના સંદર્ભમાં પણ વિચારી શકે છે
અને બીજી વ્યક્તિનો પણ એ વિચાર કરી શકીશ. એટલા માટે જ વેદાંત શ્રવણ કે ઈશ્વર ભક્તિ આ બધું જેમ જેમ જીવનમાં થતું જાય એમ એમ હૃદય કોમળ બનતું જવું જોઈએ. અને હૃદયમાં જો કોમળ જાય તો સમજવાનું કે જે કંઈ પણ સાંભળીએ છીએ, જાણીએ છીએ એ સાર્થક થઈ રહેલું છે, જીવનમાં વણાઈ રહેલું છે. તો અન્યના દુઃખને સમજવાની હંમેશા કોશિશ થવી જોઈએ. અને એના માટે આપણે જે કંઈ પણ કરી શકીએ એ કરવા માટે તૈયાર રહીએ. જ્ઞાની પુરુષો, મહાપુરુષો કરુણાવાન હોય છે. શા માટે? ભગવાને ગીતામાં કહેલું છે, આત્મૌપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ યોર્જુન. એ કઈ રીતે જુએ છે? તો કે આત્મૌપમ્યેન, પોતાના સમાન. એટલે કે ત્યાં કહેવામાં આવેલું છે, ભગવાન ભાષ્યકાર ભાષ્યમાં કહે છે કે આત્મૌપમ્યનો અર્થ છે કે એ વ્યક્તિના સ્થાનમાં એ પોતાને જુએ છે. અને આવું ક્યારે સંભવ બને? જ્યારે હૃદયમાં ફ્લેક્સિબિલિટી હોય. અને ફ્લેક્સિબિલિટી ક્યારે હોય? જ્યારે કોમળતા હોય, સંવેદનશીલતા હોય. એટલું જ નહીં, સાથે સાથે આ કરુણાનો ભાવ જે છે એ સાધકના અંતરને પણ શુદ્ધ કરનાર છે. કરુણા જીવનમાં કંઈક નિષ્કામ કર્મ કરાવે છે. અન્યનું દુઃખ જોયું, અંતર દ્રવીભૂત થયું, કરુણા ઉત્પન્ન થઈ, તો કોકના માટે કંઈક કરી છૂટવાની વૃત્તિ થાય. એટલું જ નહીં, આ કરુણા જે છે, કોમળતા જે છે એ હૃદયને વિશાળ બનાવે છે. બીજી વ્યક્તિઓને પોતાનામાં સમાવવાનું સામર્થ્ય આવે છે. કઠોરતા હંમેશા સંકુચિત રાખે છે. અને સંકુચિતતા તો છોડવાની છે. અંતે તો સર્વંત અખંડ સ્વરૂપને પામવાનું છે. અને અનંતને પામવા માટે હૃદય આટલું સંકુચિત હોય તો ના ચાલે. હૃદય પણ વિશાળ હોય કે જેમાં સર્વને સમજવાની, સર્વને સ્વીકાર કરવાની શક્તિ હોય, સામર્થ્ય હોય. સામેની વ્યક્તિએ કંઈક ભૂલ કરી, મને નુકસાન કર્યું, તો ત્યાં પણ સમજવાની શક્તિ હોય કે એનાથી ભૂલ થઈ તો એની પાછળનું કારણ શું હશે. કોઈ ભૂલ કરવા ઈચ્છતું તો નથી. કોઈ પોતાને એ રીતે કોઈની સામે પ્રગટ થવા ઈચ્છતું નથી. અને છતાં પણ એ રીતે પ્રગટ થઈ જાય તો એની પાછળ કોઈક લાચારી હશે. એના શિક્ષણની કોઈક ખામી હોય, સંસ્કારની ખામી હોય, વર્તમાન એના સંજોગો કંઈક એવા વિપરીત હોય કે એ બરાબર વિચારી ના શકી. અને તો એના પ્રત્યે ફરિયાદ થવાની જગ્યાએ સહાનુભૂતિ, કરુણા ઉત્પન્ન થશે. અને ત્યારે એ વ્યક્તિને એની ભૂલ સહિત, એની મર્યાદાઓ, ખામીઓ સહિત પણ હું એને સ્વીકારી શકું. જો હૃદય કરુણાવાન હોય, ક્ષમાવાન હોય, એની ભૂલો સહિત હું એને ગળે વળગાડી શકું, એનો ખભો હું થપથપાવી શકું કે કંઈ વાંધો નહીં, આવું થઈ જાય, બીજી વાર ધ્યાન રાખજે. પણ જો હૃદય કઠોર હોય તો એ શું વિચારે? આવું થાય જ કેમ? થાય જ કેમ? જો ના થતું હોત તો ના થતું હોત, પણ થઈ ગયું તો જરૂર એની પાછળ કોઈ કારણ છે જ. તો કઠોર હૃદય હંમેશા આવું વિચારે અને એ સંકુચિતતા દર્શાવે છે.
પણ વિશાળ હૃદય હંમેશા દરેક વ્યક્તિને માટે પોતાનામાં કોઈક સ્થાન રાખે છે. પછી એ મર્યાદાઓથી અનેક પ્રકારની ખામીઓ એમાં ભરેલી હોય, મને જીવનમાં કંઈક એના દ્વારા નુકસાન થયેલું હોય, છતાં પણ કરુણાસભર હૃદય હંમેશા એના માટે એકાદ ખૂણો ખાલી રાખશે જ, કે જ્યાં એને સમાવી શકે. અને વ્યવહારમાં જ્યારે આવી ઉદારતા હશે, વિશાળતા હશે, તો એ જ આગળ જતા મારા વિશાળ સર્વવ્યાપક બ્રહ્મ સ્વરૂપને સમજવામાં સહાયભૂત થશે. તો કઠોરતા હંમેશા ત્યાજ્ય છે. એનું જે થવાનું હોય તે થાય, મારે કેટલા ટકા, હું મારું જો, આ રીતની વૃત્તિ કોઈ ભક્તને, સાધકને શોભા નથી આપતી. બલકી એને એવો વિશ્વાસ રહે કે આની પાસે હું ગમે ત્યારે જઈ શકું છું, દિલ ખોલી શકું છું, અને જઈશ તો જરૂર મને બે શબ્દ આશ્વાસનના મળશે, જરૂર મને કંઈક એની પાસેથી પ્રેરણા મળશે, વર્તમાન સંજોગોમાંથી બહાર નીકળવા માટે કંઈક પ્રકાશ પ્રાપ્ત થશે. તો આવું કોઈક વ્યક્તિત્વ ધીરે ધીરે નિર્માણ કરવાનું છે. આમ આ બધી વસ્તુઓ આપણે ખાય અને કદાચ ઉપર છલ્લી રીતે લાગે કે આને એને બ્રહ્મજ્ઞાનને શું સંબંધ, ખાલી ખાલી શું કરવા આવું બધું કહેવાનું, પણ એને બહુ મોટો સંબંધ છે. આ બધા મૂલ્યો જીવનમાં બહુ જ જરૂરી છે. નહીં તો બધું જ જાણવા છતાં, સાંભળવા છતાં, પ્રક્રિયાઓ સ્પષ્ટ હોવા છતાં ફરી ફરીને ક્યાં આવીને ઊભું રહે, ટકતું નથી. બધું જાણીએ, સમજીએ, પણ ટકતું નથી. કેમ ટકતું નથી? કારણ કે પથ્થરો છે અંદર, તો પથ્થર ઉપર તો પાણી જોઈએ ને, ટકે નહીં. તો પથ્થર દિલ હોય તો આ બધું ના ટકે, પાણી બધું વહી જાય, સુકાઈ જાય. ગમે એટલું વેદાંત જ્ઞાનનું જલ રેડવામાં આવે, પણ એમાં જરા પણ ઉતરવાનું નહીં. પણ કોમળ હૃદય, રૂ જેવું મજાનું હૃદય હોય, પોચું પોચું, એમાં જલનું એક એક બિંદુ શોષાતું જાય. રૂ બધું પોતાનામાં એ જલ સમાવી લે, સ્વચ્છ, હલકું. તો ઉપર છલ્લી રીતે આપણને લાગે કે કોઈ સંબંધ નથી, પરંતુ સીધો સંબંધ છે. એવો સંબંધ કે જેને ક્યારેય આપણે ઉપેક્ષા કરી શકીએ નહીં. જ્ઞાનને અને આ મૂલ્યોને આટલો સીધો સંબંધ છે. એની ઉપેક્ષા કરનારો માર ખાય છે, જીવનમાં એક ઘણું મોટું નુકસાન સહન કરે છે. અને હું તો વારંવાર કહું છું કે આધ્યાત્મિક સાધના એટલે આ મૂલ્યોને જીવનમાં ઉતારવા, એ જ એમાં જ મુખ્ય સાધના સમાઈ જાય છે. સાધન ચતુષ્ટય સંપત્તિની પ્રાપ્તિ એટલે કે અંતઃકરણ શુદ્ધિ, આના માટે જ સાધના છે. એ થયું તો બ્રહ્મજ્ઞાન તો સ્વિચ દબાવવા જેટલી જ વાર છે, બીજી કંઈ વાર નથી. એટલે જ મેં આગળ કહેલું છે, ગાંધીનગરમાં વાત કરેલી છે કે જ્ઞાન કેવું છે, તો કે જ્ઞાન એ એક મોટા માણસ જેવું છે. જેમ કોઈ જગ્યાએ સમારંભ હોય, ઉદ્ઘાટન સમારંભ હોય, તો થાય શું, કેટલી બધી તૈયારીઓ થાય, ત્યાંનું બધું બરાબર કરવું, રંગમંચ તૈયાર કરવો, જ્યાં ઉદ્ઘાટન કરવાનું હોય એ બધું સાફ સફાઈ કરવી, સાફ સફાઈ કર્યા પછી એનું બધું ફરી પાછો શણગાર બધું કરવો,
ડેકોરેશન કરવું, આ બધું જ ભાગ છે. અને એમાં કેટલો બધો સમય લાગે છે. તો બધી તૈયારી કરવામાં બહુ જ સમય લાગે. અને પછી શું થાય? પેલા ઉદ્ઘાટક આવે અને એ શું કરે? રિબન કાપે. ઉદ્ઘાટન થઈ ગયું. હા, કેટલી વાર લાગી? કઈ વાર નહીં. જ્ઞાન આવું જ છે. આગળની બધી તૈયારીમાં જ વાર લાગે છે. જ્ઞાન આવીને શું કરે છે? અજ્ઞાન રિબન જે છે એ અજ્ઞાન રૂપી રિબનને કાપે માત્ર છે. તો આગળની તૈયારીમાં જ સમય જાય છે. અમાનિત્વ, અદંભિત્વ, અહિંસા, આ બધા દેવી સંપત્તિ, અભયમ, સત્વ સમશુદ્ધિ, જ્ઞાન યોગ વ્યવસ્થિતિ, આ અંતઃકરણનું નિર્માણ કરવામાં જ સાધના સમાયેલી છે. એ થયો પછી રિબિન કપાતા વાર નથી લાગતી. પ્રમાણ પ્રમેયનો સંબંધ થતા જ્ઞાન અવશ્ય ઉત્પન્ન થાય જ. આ નિયમ છે. જ્ઞાન વસ્તુનિષ્ઠ છે. અને એટલા માટે વેદાંતમાં પણ પ્રમેય નિત્ય સિદ્ધ છે. આત્મા બ્રહ્મ એ તો નિત્ય સિદ્ધ છે. પ્રમાણ જે અંતઃકરણની વૃત્તિ ને એ જે અંતઃકરણ એની તૈયારીમાં સમય લાગે છે. તો જે કંઈક કરવાનું છે એ આમાં જ કરવાનું છે. 99% સાધના આમાં જ સમાયેલી છે. રિબન કાપવાનું એ 1% જ છે. અરીસો ઉજળો થયો તો પ્રતિબિંબ છે જ સામે. જે કંઈ છે એ બધું ઘસવામાં જ છે. તો અહીંયા પણ અંતઃકરણના નિર્માણમાં એક પરિપક્વ મનની પ્રાપ્તિમાં સાધના સમાયેલી છે. એના માટે જ આચાર્યો આપણને આ બધું દર્શાવે છે. તો યોગ્ય અંતઃકરણ કેવું? આચાર્ય કહેશે જેમાં કઠોરતા નથી, જે કોમળ છે, નવનીત સમાન છે, બીજાનું દુઃખ જોઈ અને જે પીગળે છે. તો નૈષ્ઠુર્યમ કારુણ્યાત, અંતરમાં રહેલા નૈષ્ઠુર્યને કરુણતાથી તું ત્યાગી દે. કરુણતાથી એટલે કે આ કરુણારૂપી ગુણનો જીવનમાં અભ્યાસ કરીને. મેં કહ્યું એમ, હવેથી હું કરુણાવાન થઈશ એવો નિશ્ચય કરવાથી નહીં થાય, પરંતુ એના માટે ઉપાય છે બીજાના દુઃખને સમજવાની કોશિશ કરવી. અને એના માટેનો પણ ઉપાય છે પોતાની જાતને એના સ્થાનમાં મૂકતા શીખવું. અન્યના દુઃખની ઉપેક્ષા ન કરવી, કે જે થવાનું હોય તે થાય, અથવા તો આમાં કંઈ નથી એવી રીતનો વિચાર કરવાથી ના થાય. પણ એની જગ્યાએ હું હોઉં તો મને શું થાય? આવો વારંવારનો અભ્યાસ કરીએ તો ધીમે ધીમે અન્યના દુઃખને સમજવાની શક્તિ આવે. અને એ શક્તિ આવે તો પછી દિલ દ્રવીભૂત થાય. રંતીદેવની કેટલી બધી કરુણા! ભગવાન પાસે શું માગ્યું? સર્વનું દુઃખ મને પ્રાપ્ત થાય. બુદ્ધની કરુણા,
બુદ્ધનો વિગ્રહ જ કેટલો કરુણાથી ભરેલો આપણે જોઈએ. ભગવાન કરુણા વિગ્રહ, ગુરુ પણ કરુણા વિગ્રહ, અહેતુક દયા સિંધુ. તો આ બધાના વ્યવહારને આપણે સામે રાખીએ, સમજતા શીખીએ, તો ધીમે ધીમે આપણે પણ એવા થતા જઈએ. જેનું ચિંતન કરીએ, જેને સામે રાખીએ, ધીમે ધીમે એવા થઈ જવાય. તો કારુણ્યા નિષ્ઠુર્યમ ત્યજ ઔદાસીન્ય સમાશ્રયાત સુહૃન મિત્રારી દુર્વાસના ત્યજ. આમ વાંચીએ તો આપણને વિરોધી લાગે. એક બાજુ કહેશે કે કરુણા રાખો, બીજી બાજુ કહેશે કે ઉદાસીનતા ધારણ કરો. પરંતુ બંનેના ક્ષેત્ર અલગ અલગ છે. કરુણા ક્યાં? અન્યના દુઃખ પ્રત્યે, અને ઔદાસીન્ય સમાશ્રયાત સુહૃન મિત્રારી દુર્વાસનામ ત્યજ. સુહૃત મિત્ર અરી, અરી એટલે દુશ્મન, મિત્ર અને સુહૃત એટલે મારો પ્રિય સ્વજન. તો મનુષ્ય નાની નાની વાતમાં આવા ભેદ ઊભા કરી દેતો હોય છે. નાના નાના પ્રસંગોથી આ મારો મિત્ર છે, અમારો દુશ્મન છે, આવા સિક્કા લગાવી દેતો હોય છે. એટલું જ નહીં, ઘણી વખત મારી સાથે કોઈ સંબંધ ના હોય, કંઈ ના થયું હોય, છતાં પણ મિત્રનો દુશ્મન મારો દુશ્મન થઈ જાય. સીધે સીધો સંબંધ ન હોવા છતાં પણ. અને આ રીતે આ મારો સ્વજન છે, આ મિત્ર છે, આ શત્રુ છે, આ બધાથી અંતે તો ભેદ બુદ્ધિ જ દ્રઢ થાય છે. તો અભેદ માર્ગનો પથિક ભેદ બુદ્ધિને દ્રઢ કરે તો એ પોતાના લક્ષ્યથી વિરોધી છે. અને આવા જે ભેદ, આવા જે વાળાઓ ઊભા થાય છે, તો ત્યાં આચાર્ય કહેશે કે એ એક પ્રકારની દુર્વાસના છે. ભેદ બુદ્ધિ દુર્વાસના જ છે, એ ત્યાજ્ય જ છે. અને એમાંથી મુક્ત થવાનો ઉપાય શું? તો કહેશે ઔદાસીન્ય સમાશ્રયાત. ઉદાસીનતાનો તું આશ્રય લે. એટલો બધો એ બધામાં તું આસક્ત ના થઈ જા, રચ્યો પચ્યો ના થઈ જા. એટલું જ નહીં, અન્ય વ્યક્તિના કારણે બનતી ઘટનાઓ, પ્રસંગો કે એના આધારે થતી મારા જીવનમાં અસરો, એ બધાને તું બહુ મોટું સ્વરૂપ ના આપી દે. કોઈના થકી કંઈ દુઃખ થયું, કોઈએ કંઈ નુકસાન પહોંચાડ્યું, કોઈએ કંઈ બે કડવા શબ્દો કહ્યા, તો એટલા માત્રથી એના ઉપર શત્રુનો સિક્કો ના મારી દે. એટલા માત્રથી મનની શાંતિને હણી ના નાખ. તો ત્યાં શું કરવાનું છે? ઉદાસીનતા કેળવવાની છે. એટલે કે એના પ્રત્યે અંતરમાં દ્વેષ બુદ્ધિ ઉત્પન્ન ન થઈ જાય, કે સુહૃદ મિત્ર પ્રત્યે અતિ રાગ ઉત્પન્ન ના થઈ જાય. એટલા માટે ઉદાસીનતા શબ્દનો અર્થ થાય છે, ઉદાસીન એટલે ઉપરી આસીનમ. ઉત શબ્દનો અર્થ થાય ઉપર, આસીનમ એટલે બેઠેલો. એનો અર્થ શું? ઉપર ઉઠીને બેસવું. આ બધી તુચ્છ નગણ્ય બાબતોમાં ખૂપી ન જવું, પરંતુ એનાથી જરા ઉપર ઉઠીને બેસવું. અને જ્યારે ઉપર ઉઠીને બેસીએ તો
નીચેની વસ્તુ કેવી દેખાય? નાની દેખાય. 10મા માળે ચડી અને રસ્તા પર જોઈએ તો બધી વસ્તુ કેવી લાગે? નાની લાગે. તો એવી જ રીતે અહીંયા પણ થોડા એ બધી બાબતોથી ઉપર ઉઠીને વિચાર કરીએ તો એ બાબતો બધી તુચ્છ બની રહે. મારા જીવન પર એ મહાન પ્રભાવ પાડનારી ના બને. તો उदासीन अर्थ છે थोड़ा ऊपर उठ के विचार करना. मकान में जब 10वीं मंजिल पे खड़े होके हम देखते हैं तो नीचे सब छोटा छोटा दिखता है. वैसे ही वैचारिक जगत में अगर थोड़ा ऊपर उठेंगे तो सब छोटा बन जाएगा. જીવનના જે પ્રસંગો આપણને જીવન મરણનો સવાલ લાગતા હોય એ બધા કેવા થઈ જાય? ગઈકાલે મેં કહેલું હતું ને કે આપણે એના ઉપર હસી શકીએ. જે આપણને ઉપર નીચે કરી દેતા હતા એની જગ્યાએ શું થાય? હસી જઈએ, સુરસુર્યું થઈ જાય. બરાબર ને? જે બોમ્બ લાગતા હતા એ કેવું થઈ જાય? દિવાળીમાં જલ્દી સમજાઈ જાય. તો બધા જ ધડાકા મારા માટે કેવા બની રહે? સુરસુરિયા બની રહે. અને તો ન કાનમાં તકલીફ થાય, ને હૃદયમાં ધબકારો વધે, કંઈ જ ના થાય, ધ્રુજારી ના થાય. એટલું જ નહીં, આપણે ફટાકડા ફોડીએ અને પેલું સુરસુરિયું થઈ જાય તોય આપણને હસવું જ આવે. એ જોઈને હસવું આવે કે કેવું થયું કે. એવી રીતે જીવનના આ પ્રસંગો પ્રત્યે જો એવી દ્રષ્ટિ હોય તો એ જોઈને આપણને હસવું આવે. તો અહીંયા કહેવાનું તાત્પર્ય વિદ્યારણ્ય મુનિનું છે કે નાની નાની બાબતોથી તારા મનને વિક્ષુબ્ધ ના કરીશ. તારા મનની શાંતિ આ બ્રહ્માંડમાં સૌથી મહામૂલી વસ્તુ છે. અને સાધક તરીકે એનું તારે જીવની જેમ જતન કરવું રહ્યું, પોતાના મનની શાંતિ. અને એ મનની શાંતિ જળવાઈ રહે એના માટે જે છોડવું પડે એ છોડવા માટે હું તૈયાર. કોઈ કે નુકસાન કર્યું, અપમાન કર્યું, બે શબ્દ ખરાબ કયા, કડવા કયા, તો એને હું બહુ મહત્વ ના આપું. એનાથી ઉપર ઉઠી અને હું આગળ વધું. કડવા મીઠા સબકા સુનના, મુખ અમૃત બરસાના, સમજ સુખ દુઃખ નભ બાદલ સમ, રંગ સંગ છુડાના. રંગ અવધૂતજીએ કેટલું સરસ કહ્યું છે. કડવા મીઠા સબકા સુનના. કોઈ કડવું કહે તો સાંભળવું, એના પ્રત્યે દ્વેષ તિરસ્કાર ના કરવો. કોઈ મીઠું કહે તો એ પણ સાંભળવું, એના પ્રત્યે વળગી ના જવું, ઘેલા ના થવું. કડવું મીઠું સાંભળીએ તારે શું કરવું? મોઢું હસતું રાખવું. મુખ અમૃત બરસાના. સમજ સુખ દુઃખ નભ બાદલ સમ. જીવનમાં સુખ દુઃખ તો આકાશના વાદળ સમાન છે. વાદળ કેટલી વાર રહે? થોડી વાર રહે અને હટી જાય. અને આવી સમજદારી કેળવીને રંગ સંગ છુડાના. આ બધાની સાથેનો સંગ, પછી એ સંગ રાગને લઈને હોય કે દ્વેષને લઈને હોય. રાગનો વિષય પણ મનમાં ભરાઈ રહેશે, દ્વેષનો વિષય પણ મનમાં ભરાઈ રહેશે. તો રાગનો વિષય પણ આપણા જ હૃદયરૂપી ઘરમાં રહેશે, દ્વેષનો વિષય પણ એ જ ઘરમાં રહેશે. પણ જ્યારે આ રીતે શત્રુ મિત્ર પ્રત્યે ઉદાસીન ભાવ હોય તો મારું મન એનાથી મુક્ત રહે. આ રીતની ભાવનાઓ કે આ મિત્ર છે, આ મારો છે,
આ પ્રિય છે, આ મારો શત્રુ છે, અપ્રિય છે. આ ભાવનાઓ બધી મનને રોકી રાખે છે, એ બીજું કંઈક કરવા દેતી નથી. વેદાંત વિચાર, ભગવત ચિંતન, આ બધું એમાં પ્રતિબંધરૂપ બને છે, આ બધી ભાવનાઓ. પણ મનને આ બધાથી મુક્ત રાખવું હોય તો શું કરવું? ઉદાસીનતા, એ બધાથી ઉપર ઉઠવું. ઉદાસીન મન હંમેશા મુક્ત રહેશે. અને આ બધી મેં કહ્યું એમ ભેદ બુદ્ધિ છે, અને ભેદ બુદ્ધિ મારા ધ્યેયમાં તો બાધક જ છે. ધીમે ધીમે ભેદને હટાવી અને અભેદ તરફ જવાનું છે. અને આ બધી વાસનાઓને જો દ્રઢ કરતા જઈએ તો ભેદ જ દ્રઢ થાય છે. તો એક બાજુ અભેદ બ્રહ્મનું શ્રવણ થાય અને બીજી બાજુ ભેદ થાય. આ બંને વિરોધી વ્યાપાર છે. અને વિરોધી વ્યાપાર હોય તો ત્યાં ફળ પ્રાપ્ત થતું નથી. તો એવી સ્થિતિમાં જ્ઞાન જે છે એ વાંઝણું રહી જાય, ફલ ઉત્પન્ન ના કરી શકે. એટલે જ મેં કહ્યું એમ આ બધાને લક્ષ્યમાં ન લેવાય તો પ્રશ્ન સૂર્ય હંમેશા ટકતું નથી જાણવા છતાં. પણ એનો અર્થ શું? જ્ઞાન ફલ ઉત્પન્ન કરી શકતું નથી, વાંઝણું રહેશે, કારણ કે યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ નથી થયું. તો ઉદાસીન મન બધાથી મુક્ત રાખે છે, અને એવા મનમાં જ્ઞાન જે છે એ ફલ ઉત્પન્ન કરી શકે છે. કારણ કે ઉદાસીન મન આત્મવિચાર કરવા માટે, ઐક્ય વિચાર કરવા માટે, આત્માનાત્મ વિવેક કરવા માટે, ચિંતન કરવા માટે, ભગવત ભક્તિ કરવા માટે મારી પાસે અવેલેબલ રહેશે. ઉદાસીન મન હંમેશા મારા હાથમાં છે. જ્યારે જ્યાં લગાવવું હોય, મૂકવું હોય ત્યાં હું મૂકી શકું. તો ઉદાસીનતાનો પણ અભ્યાસ કરવો રહ્યો. આ બધી જ બાબતો અભ્યાસ સાધ્ય છે. અને એટલે જ શનૈહી આગળ વધવું રહ્યું. ધીમે 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 જીવનમાં એ પ્રાપ્ત થતું જાય. આગળનું પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.